હલવા ને આ તો વિજાપુરમાં મળ્યા તો આપણે તો વિજાપુરમાં આવ્યા ને ટીવી આવ્યા તારે તો જોયું તારે ખબર પડી કે વરસાદ આટલો બધો પડી ગયો તો જોવો ને ગંધારામાં પાણી પડી ગયું તારે હલવા ને આ તમે જો એવા હલવા ને હતા મને શું ખબર કે આ વિજાપુરમાં આટલો બધો વરસાદ પડ્યો ને કે આવત જ ના જોવા ગંધારામાં હલવા ને આ જલ્દી મિત્રો જોવા વિજાપુરમાં વરસાદ પડવાની જોરદાર પાણી પડવાની ને ટીવી જો ભાઈ ગોટાએ પલરી જાય એવું થઈ ગયું કામકાજ નીકળ્યો છું હો પાણીમાંથી કારણ કે હાલ હું તો તને જો મારા મને તો આટલું બધું પાણી કેટલું બધું હતું આપણે હાલ તને હું તો જતો રહી યાર કારણ કે આ તો નેટ બહાર નીકળ્યો તમે જોવો એટલું બધું પાણી ભરવાનું હોય ને સારું તો જલ્દી બહાર નીકળી ગયો કોઈ કાઢવા આવે કોઈ આવતું હોય નહીં એક્ટિવ આવ બધું બંધ થઈ ગયું મારે તો એ નાખીને આવ્યો તો રખડતા ભગરતા વિજાપુરમાં આવી તો જ્યાં જઈએ પણ વરસાદ મજબૂત રીતે વિજાપુરમાં પડી ગયો છે પાછો હા તો સારું હોય આયા તારે ખબર પડી કે વિજાપુરમાં આટલો બધો વરસાદ પડ્યો ગંડાળું પસાર કરતા તો મારો હોપ જરી ગઈ મને તો તારે એટલું બધું પાણી મજબૂત આવ્યું છે ને ભાઈ હારો આમ જાતું નહીં શિયાળો ચાલે છે કે ઉનાળો ચાલે છે કે ચોમાસું ચાલે એ જ ખબર પડતી નહીં મને કારણ કે વિજાપુરમાં મજબૂત રીતે પાણી ભરાઈ ગયું મારા ભાઈ બંધી કે શું કરે છે કે ખબર નહીં તો મિત્રો ભાઈબાન રાજકો અરે મારો ભાઈ બંધ આવી ગયો કે ખબર ના પડી ભાઈબાન મજામાં છો ઘેર છો ચમ તેમાં ટેન્શનમાં છો હા બોલતા નહીં હું ઘરા ગયા તમે મને તો પૂછતા નહીં કે યાર તમે કોઈ લેવા આવ્યા છો કિમડીમાં આવ્યા છો હવે પૂછવાનું લેવા અરે મિત્રો આ તો જો આ ભાઈ તો આવું કરો કે સમજાતું નહીં મને હા જોઈને ચલાવો આપણે ભાઈ જોતા જાય અરે મિત્રો ભાઈ તો પૂછતા જ નહીં યાર કોઈ લેવા આવ્યા અરે ભાઈ હું લેવા આવ્યો તો બોલતા જ નહીં ખબર પડી છે કે ગમનભાઈ ભજ્જોનું સેટિંગ કરશે અમારાથી આ બોલવાના નહીં કે એટલે નહીં ખાવા ભાઈ ભજ્જો તારો ભગવાન ભજ્જો નહીં ખાવા અરે મારો ભાઈ બંજો મિત્રો જો દોડતો જાય આટલું ગમનભાઈ થી બીવો કારણ કે ગમનભાઈ આવે એટલે કે 90 રૂપિયાનો ભજ્જો ખાઈ જાય કશો વાંધો મિત્રો એ તો ના આવવા દો ને વાંધો ને ટેન્શન લેશો નહીં પણ આ ભાઈ હું કે ભાઈ બંધ કરો પૈસા નહીં તો હું આલું પાર્લર ના એના નહીં ખાવા એ ભાઈ ના નહીં ખાવા તમારા જ ખાવા બોલો મારા મિત્રોને કહી દો કે ભાઈ જો તમે નહીં ખવડાવો ને તો વિજાપુરનું નામ ખરાબ થાય ભાઈ તમારું જેવું કે ભાઈ મારા મિત્ર હું વિજાપુરમાં આવ્યો હું તો પહેલાં તો પાણીમાંથી તો ડૂબચી મારતો આવ્યો તો પાણી મને આટલું ઢેચનો મુનાડ્યું મારતો એક્ટિવ આપે એને બંધ થઈ ગયું ઓય આવ્યો તો તમે ભજ્જો ખવડાવવાનું ના પાડો તો મારે કરવાનું જો આખા વિજાપુરના બધા જોવે છે ભાઈ અમારા ભાઈ ભજ્જો ખવડાવતો નહીં મને ટોપી આખી કરો તો ચલો મિત્ર મોજ મસ્તી બહુ થઈ ગઈ અને ભજ્જોનું તો બરાબર સેટિંગ થયું ને કાં ધોકા પડે છે આ તો ખબર છે વારોનો વકરો થયો નહીં આપણે ભજ્જો ખાવા એટલે ના